વાત કરીશું મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેતીને મોટું નુકસાન થયું છે। આ મુદ્દે જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। કુલ 616 ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં અંદાજે 69,000 હેક્ટર વિસ્તારની ખેતીને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે। જિલ્લામાં 33% વધુ નુકસાન ધરાવતો વિસ્તાર लगभग 27,686 हेक्टर જેટલો છે। આ સમગ્ર પ્રક્રિયામાં 184 જેટલી ટીમો દ્વારા સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। હવે આ આધારે ખેડૂતોને સહાય પહોંચાડવા માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જિલ્લામાં પણ અત્યારે કમોસમી વરસાદના હિસાબે છેલ્લા 3 દિવસથી આપણે સમગ્ર જિલ્લામાં જે નુકસાની થઈ છે એનું આપણે સર્વે પણ પૂરો કરવામાં આવ્યો છે। આપને વિગતો આપું તો મહેસાણા જિલ્લામાં 2,71,000 હેક્ટર જેટલા વાવેતર વિસ્તાર છે। એમાં અલગ અલગ પ્રકારના પાકોનું વાવેતર થયેલ છે, ખાસ કરીને દિવેલા, કપાસ, મગફળી, ડાંગર અને ઘાસચારો આમાં મુખ્યત્વે છે। સર્વે આપણે લગભગ 616 ગામોમાં પૂરું કર્યું છે। એ મુજબ અસરગ્રસ્ત વિસ્તાર મોટાભાગે 69,000 હેક્ટર જેટલો સર્વેમાં આપણને મળેલો છે અને એ પૈકી 33%થી વધારે નુકસાની ધરાવતો જે વિસ્તાર છે એ 27,686 હેક્ટર જેટલા વિસ્તારમાં આપણને નુકસાનીનો અંદાજ મળેલો છે। 184 જેટલી આપણે ટીમો જિલ્લામાં કરેલી હતી અને જિલ્લાના 616 જેટલા અસરગ્રસ્ત ગામોમાં આપણે સર્વેની કામગીરી પૂરી કરી અને રાજ્ય સરકારને આપણે રિપોર્ટ સબમિટ કરેલ છે। કયા તાલુકામાં સૌથી વધારે તકલીફ છે અને કયા પાક? એ રીતે મહેસાણા જિલ્લામાં પણ અત્યારે કમોસમી વરસાદના હિસાબે છેલ્લા 3 દિવસથી આપણે સમગ્ર જિલ્લામાં જે નુકસાની થઈ છે એનું આપણે સર્વે પણ પૂરો કરવામાં આવ્યો છે।